રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જુબેલી ચેમ્બર ગ્રાઉન્ડ ફ્લોર શોપ નંબર L2 જોબેલી બાગ પાસે ડેબર રોડ વનવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ પાછળ રાજકોટ મુકામે આવેલ રાજુભાઈ ઢોસાવાળાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદુવડા દાળ વડાનો લોટ 15 કિલોગ્રામ તથા ચટણી 4 કિલોગ્રામ કુલ મળીને 19 કિલોગ્રામ જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ છે તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે। સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જુબેલી ચેમ્બર ગ્રાઉન્ડ ફ્લોર જુબેલી પાસે ઢેબર રોડ વનવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ પાછળ રાજકોટ મુકામે આવેલ રાજુભાઈ ઇડલીવાળાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદુવડા દાળવડા તથા બાંધેલો લોટ 7 કિલોગ્રામ જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ છે તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે। ફૂડ વિભાગની ટીમ દ્વારા તથા FSW વેન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના સંત કબીર રોડ તથા કોઠારિયા ગામ રોલેક્સ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 39 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી, જેમાં 28 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોના કુલ 39 નમૂનાઓની સ્થળ પર ચકાસણી કરવામાં આવી। અહેવાલ દીપક રાઠોડ।